हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય YouTube ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 11 ગુજરાતીના પ્રકરણ 2 પોસ્ટ ઓફિસના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। 1. અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? જવાબ: અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો 5 વર્ષનો અભ્યાસ હતો। 2. અલી ડોસા પર આવેલ પત્રનો પોસ્ટમાસ્ટર શા માટે ઘા કરી દીધો? જવાબ: દૂર દેશાવરમાં રહેતી પોસ્ટમાસ્ટરની દીકરી બીમાર હતી અને તેના સમાચારની રાહ જોઈ રહેલા પોસ્ટમાસ્ટર ચિંતામાં હતા। એવામાં તેમની પાસે પડેલા ટપાલના થોકામાંથી તરત તેમણે તે પોતાની ટપાલ છે તેમ સમજીને એક કવર ઉંચક્યું, પણ એ કવર પર અલી ડોસાનું નામ સરનામું જોયું, તેથી પોસ્ટમાસ્ટર અલી ડોસા પર આવેલા પત્રને ઘા કરી દીધો। 3. અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો હતો? જવાબ: દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસે આવશે એ આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો। 4. લેખકના માટે અર્ધ જગત ક્યારે શાંત બની શકે? જવાબ: લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધ જગત શાંત બની શકે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। 1. અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય? જવાબ: અલી ડોસો એની યુવાનીમાં હોશિયાર શિકારી હતો। તે ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાબરા ચિત્રા તીતરને જોતો કે તરત જ તીતર તેના હાથમાં આવી પડતું। અલીની ઇટાલિયન ગરુડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન પર ચોંટતી અને બીજી પડે સસલું બચી શકતું નહીં, તેનું નિશાન હંમેશા અચૂક રહેતું। આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો। 2. સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય છે? જવાબ: જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાની જિંદગીમાં એકલતા લાગવા માંડી। તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતરો સામે જોઈ રહેતો। આ સમયે સ્નેહ અને વિરહ શબ્દ અલી ડોસાને સમજાય છે। એને જિંદગીમાં પહેલી વાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ હોય છે। 3. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી શી રીતે ઉડાડતા? જવાબ: પોતાની પુત્રી મરિયમના કાગળની રાહ જોતો અલી ડોસો રોજ સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો। આ તેનો રોજનો ક્રમ બની ગયો હતો। પુત્રી મરિયમનો કાગળ આવતો નહીં છતાં નિરાશા ખંખેરીને તે બીજે દિવસે હાજર થઈ જતો। આ જોઈને પોસ્ટના કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હાંસી ઉડાડતા। ક્યારેક મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલાવીને તેને કાગળ માટે ટટલાવતા। આ રીતે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી ઉડાવતા। 4. અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી? શા માટે? જવાબ: અલી ડોસાએ લક્ષ્મીદાસની ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનું કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવું, કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો। 1. વાર્તામાં રજૂ થયેલું રાત્રિનું વર્ણન કરો। જવાબ: આ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે। ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે। શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાને ફાટેલા ઝભ્ભાથી શરીરને લપેટી લીધું છે। કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય છે અને એ સાથે જ સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાઈ રહ્યા છે। એકાદ કૂતરાનો અવાજ, વહેલી ઉઠી ગયેલા પક્ષીઓના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું। લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા। શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી। મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી। રાત્રિ વધારે શીમણી બનતી હતી। પવન સોસરવો નીકળી જતો હતો। શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું। એ હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। 2. પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું। આ વિધાન સમજાવો। જવાબ: અલી ડોસાને વૃદ્ધાવસ્થામાં પોતાની દીકરી મરિયમની યાદ સતાવતી હતી। તે પોતાની દીકરીના વિરહમાં ઝૂરી રહ્યો હતો। તે દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો। તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જ આવશે, તેથી તે રોજ સવારે પોસ્ટ ઓફિસ પહોંચી જતો અને દીકરીના પત્રની આશા રાખી બેસી રહેતો। જેમ કોઈ ભક્ત ઈશ્વરના દર્શન કરવા માટે પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી મંદિરે જાય તેમ અલી ડોસો પણ પુત્રીનો પત્ર આવ્યો હશે તેવી શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસ જતો। આમ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું હતું।
3. અલી ડોસાનું પાત્ર લેખન કરો. જવાબ: અલી ડોસો એની યુવાનીમાં કુશળ શિકારી હતો. તેનું નિશાન અચૂક હતું. એક પણ પક્ષી તેની બાદ નજરમાંથી છટકી શકતું નહીં. પરંતુ વૃદ્ધ થતાં જ તેનામાં ગજબનું પરિવર્તન આવી ગયું. તે શિકારી મટી એક સંવેદનશીલ અને પ્રેમાળ માનવ બની ગયો હતો. વૃદ્ધાવસ્થામાં તેને દૂર સાસરે રહેતી તેની એકમાત્ર દીકરીની યાદ આવતી હતી. તે પુત્રની વિરહમાં તડપતો હતો. દીકરીના પત્રની રાહ જોતા અલી ડોસા માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું. તે શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસ પહોંચતો અને દીકરીનો પત્ર ન આવવાથી નિરાશ થઈ ખાલી હાથે પાછો સાંજે વળતો. તેથી તે પોસ્ટના કર્મચારીઓ માટે હાસ્યનો પાત્ર બની ગયો. પોતે હવે લાંબુ નહીં જીવે એમ લાગતા અલી ડોસાએ પોતાની દાબડીમાંથી 5 ગીની કાઢી અને લક્ષ્મીદાસ નામના કર્મચારીને વિનંતી કરી કે આ ગીની મને કામની નથી અને અલ્લાહની સાક્ષીએ તમને આપું છું. મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર પર પહોંચાડજો. પોતાની પુત્રી માટેનો અપાર પ્રેમ અહીં છતો થાય છે. અહીં અલી ડોસાના જીવનના 2 પાસા રજૂ થયા છે. યુવાનીમાં અડંગ શિકારી અલી અને વૃદ્ધાવસ્થામાં દીકરીના વિરહમાં તડપતો અલી ડોસો અને એક પ્રેમાળ પિતા. 4. પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દમાં લખો. જવાબ: વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એકમાત્ર પુત્રી મરિયમના વિરહમાં તડપી રહ્યો છે. તેના એક પત્રની રાહમાં ઝૂરી રહ્યો છે. દીકરીનો પત્ર આવશે એ આશાએ તે રોજ પોસ્ટ ઓફિસના ચક્કર કાપી રહ્યો છે. દીકરીનો પત્ર આવશે તેવી આશા ઠગારી નીવડતા ડોસો નિરાશ થઈ જાય છે. અલી ડોસાને લાગે છે કે હવે લાંબુ નહીં જીવે. તેથી તે લક્ષ્મીદાસ નામના પોસ્ટરના એક કર્મચારીને બોલાવે છે અને પછી પોતાની પાસે રાખેલી 5 ગીની અલ્લાહની સાક્ષીએ તેને આપે છે અને મરિયમનો પત્ર આવે તો તે પોતાની કબર પર મૂકવા વિનંતી કરે છે. આ વાતને 3 મહિના વીતી જાય છે અને એક દિવસ મરિયમનો પત્ર આવે છે. એ અરસામાં પોસ્ટ માસ્ટર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતિત હતા. તેમની દશા પણ અલી ડોસા જેવી હતી. એવામાં કર્મચારીએ અલી ડોસાના મરી જવાના સમાચાર આપ્યા. તેને હવે અલી ડોસાની વેદના સમજાય છે અને અત્યાર સુધી અલી ડોસાને સમજી શકાય નહીં તે વાતનું તેમને દુઃખ થાય છે. ત્યારબાદ બંને જણા ડોસાની કબર પર જઈને અલી ડોસાની કબર પર જઈને મરિયમનો પત્ર મૂકી આવે છે. આમ એક પ્રેમાળ પિતાનો પોતાની દીકરી માટેનો ઝુરાપો અંત સુધી અનુભવી શકાય છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.